नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पठमं होई मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, સો આજે આપણે સામાયિક વિશે કંઈક જાણીશું. સામાયિકનો મહત્વ, સામાયિક એટલે શું અને તે ક્યારે કઈ રીતે કરવું જોઈએ અને તેના ફળો પછી કઈ રીતના આપણને પ્રાપ્ત થાય તે આપણે આજના વર્ગમાં જાણીશું. અને સામાયિક એક ઘણો મોટો વિષય છે, તો તેને આપણે આજે જરાક ટૂંકાણની અંદર જાણવા માટે ટ્રાય કરીશું. તો સૌ પ્રથમ તો સામાયિક આ ટાઈપનું વર્ડ આપણને જ્યારે સાંભળવામાં આવે તો ત્યારે તુરંત જ આપણને શું ખ્યાલમાં આવે? સામાયિક કોઈ પણ વર્ડ આપણે સાંભળીએ તો પછી તેનો જે શબ્દાર્થ થાય તેને આપણે પહેલા તો ગ્રહણ કરવા ટ્રાય કરીએ. તો સામાયિક એનો મતલબ શું થાય છે? સમ પ્લસ આય, એટલે કે સમતાનો આય, સમતાનો ઇન્કમ અથવા તો આય જેના દ્વારે થાય તેને આપણે સામાયિક કહીએ છીએ. એટલે સામાયિક દ્વારા આત્માની અંદર સમતાનો ગુણ પ્રગટે છે. સામાયિકમાં આપણે શું કરીએ છીએ? સર્વ સાવધ્ય વ્યાપારથી ત્યાગ કરીએ છીએ. એ પણ કેટલા ટાઈમ માટે? તો 48 મિનિટ્સને માટે આપણે આ કરીએ છીએ. 48 મિનિટ્સ એટલે કેટલો સમય થયો? 2 ઘડી. તો 2 ઘડીને માટે મિનિમમ આ સામાયિક કરાતો હોય છે. અને આ સામાયિકની અંદર મન, વચન અને કાયા, તેમાં પણ જે મનમાં અનેક એવા જે આક્રોશો વગેરે ચાલતા હોય, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે ચાલતા હોય, તે બધાથી દૂર હટીને, પાછા હટીને અહીંયા સમભાવમાં આપણે આવવું છે. તે સમતા તેને કહેવાય છે કે જે આનાથી સમતાની જે પ્રાપ્તિ થાય છે સામાયિક દ્વારા, અને તેના દ્વારા અનંત એવા કર્મોનો પણ નાશ થાય છે. એટલે સામાયિક જ્યારે પણ આપણને ટાઈમ મળતો હોય ત્યારે વધારેમાં વધારે સામાયિક લઈને બેસી જવું જોઈએ. આગળ આપણે જાણીશું હવે કે સામાયિક કેટલા પ્રકારે છે ને કોણ કોણ કરી શકે, એ બધું આપણે આજે જાણીશું. તો સામાયિક અહીંયા 4 ટાઈપ્સના કહેલા છે. પહેલા તો છે શ્રુત સામાયિક. શ્રુત સામાયિક શું છે તે આપણે હવે જાણીશું. તેની અંદર કઈ રીતે શ્રુત સામાયિક આપણે ગ્રહણ કરી શકીએ તે. શ્રુત સામાયિક જ્યારે લેવું હોય તો પછી એક ઇર્યાવય, એક ખમાસમણું આપીને ઇર્યાવયમ કરીને, એક લોગસ્સનો કાવસક કરીને, પ્રગટ લોગસ્સ બોલીને, જ્યાં સુધી વ્યાખ્યાન અથવા તો જીનવાણીનો શ્રવણ તે કમ્પ્લીટ ન થાય ત્યાં સુધીનો આપણો સામાયિક આ પ્રમાણેનું કહેલો છે. તેને આપણે શ્રુત સામાયિક કહીએ છીએ. શ્રુત એટલે શું? સાંભળવાનું. એટલે વ્યાખ્યાન વાણી રિલેટેડ આ સામાયિક છે. જ્યાં સુધી વ્યાખ્યાન વાણી એટલે કે જીનવાણી ચાલે ત્યાં સુધી આપણો સામાયિક આ પ્રમાણેનું જે આપણે લઈએ તે શ્રુત સામાયિક. નેક્સ્ટ છે સમકિત સામાયિક. તેની અંદર શું આવે છે? સુદેવ, સુગુરુ અને સુધર્મ એના ઉપર શ્રદ્ધા રાખવી, આને આપણે સમકિત સામાયિક કહીએ છીએ. સમ્યક્ત્વ સામાયિક લઈને જીવ પરલોકથી આવી શકે છે. આ એક ટાઈપનો એ પ્રમાણેનું સામાયિક છે કે જે લઈને આપણે પરલોકથી પણ આવી શકીએ અને અહીંયાથી લઈને પરલોકમાં જઈ શકીએ. આવા ટાઈપનું આ છે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે દીક્ષા જે ક્રિયા થતી હોય છે દીક્ષાની, તેની અંદર શ્રુત સામાયિક, સર્વવીર્તિ સામાયિક, આરોવયમ, આરોવયમી આ પ્રમાણેના ગુરુ ભગવંત પાસે આ ટાઈપના આદેશો મંગાતા હોય છે. તો તેના અંદરથી આ સમ્યક્ત્વ સામાયિક એ આવેલું છે. પછી નેક્સ્ટ છે દેશવીર્તિ સામાયિક. તો તેની અંદર શું આવે છે? તો વર્તમાનમાં આપણે જે કરેમી ભંતેના ઉચ્ચારપૂર્વકનો 48 મિનિટ્સ જે સામાયિક કરીએ છીએ તે આ દેશવીર્તિ સામાયિકની અંદર આવે છે. કે જે વ્રતધારી એવા આપણે શ્રાવકો અને શ્રાવિકાઓ
તે આપણે જ્યારે વ્રતધારી બનીએ, વ્રતો ગ્રહણ કરીને, તો તેને આપણે દેશવીરતી સામાયિક તરીકે કહીએ છીએ. નેક્સ્ટ છે સર્વવીરતી સામાયિક. તો સર્વવીરતી સામાયિક એટલે શું? કે ચારિત્ર ગ્રહણ કરવું તે સર્વવીરતી સામાયિક. સર્વથી વીરતી, સંપૂર્ણપણે ત્યાગ, બધા જ સર્વ સાવધ્ય વ્યાપારોનો કમ્પ્લીટ આજીવનપણે પૂરતું જે ત્યાગ કરવામાં આવે તે સર્વવીરતી સામાયિક. આ પ્રમાણેના અહીંયા સામાયિક તરીકે કહેલા છે. ઓકે, પણ ચારિત્રના બીજા અલગ પ્રકારો છે, તેને હમણાં અહીંયા આપણે નથી લેતા. આપણો આજનો ટોપિક છે સામાયિકનો. તે માટે આત્માના ગુણોના જે સાચા સ્વરૂપની ઝાંખી હોય તે સામાયિક દ્વારા થઈ શકે છે. સામાયિકમાં આપણે શું કરીએ છીએ? બધા જ જે હિંસાના પાપો છે તે ત્યાગી દઈએ. મૃષાવાદના પાપો તેને કઈ રીતે ત્યાગીએ આપણે? કે આપણે મૌનપૂર્વક બેસી જઈએ, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન વાળા ભાવો ન કરીએ. તેના કારણે પછી શું થાય છે? જે મૃષાવાદના કારણો છે, અજ્ઞાન, મિથ્યાત્વ, પછી ભય, આવા ટાઈપના જે કારણો છે, ક્રોધ, તો તે બધા ન હોવાને કારણે પછી મૃષાવાદ પણ નથી થતો. એટલે તેના ઉપર કંટ્રોલ પણ આવી જાય છે સામાયિક જ્યારે હોય તો. પછી આગળ સમના ઘણા એવા મિનિંગ્સ થાય છે કે આપણે સમજ્યા કે સામાયિક એટલે કે સમતાનો આય. તો સમના અહીંયા થોડાક અલગ અલગ એવા મિનિંગ્સ થાય છે, તે આપણે હવે જાણીશું. સમ એટલે શું? તો સમસ્થિતિ એટલે કે વિષમતાનો અભાવ, પોતાના સ્વરૂપમાં લીનતા કે મગ્નતા હોય. અનાદિની જે વિષમ સ્થિતિ આપણને મળેલી છે તેને સમ કરવાની જે તક આપણે ઊભી કરીએ તે સામાયિક દ્વારા આપણને મળે. એટલે કે વિભાવ દશાની અંદર આપણે અનાદિકાળથી જે ભટકી રહ્યા છીએ, આત્માની જે વિભાવ દશા, આત્મિક જે અસલી સ્વરૂપ સ્વભાવ જે છે તેનાથી વિપરીત આપણે વિભાવ દશામાં જે ભટકી રહ્યા છીએ, તે ઠેકાણેથી પાછો આત્માના સ્વભાવમાં પાછો આવીને તે ઠેકાણે સ્થિરતા લાવવાનું જે કાર્ય થાય તે આ સામાયિક દ્વારા થાય છે. પછી સમ એટલે સર્વ જીવો પ્રત્યે સમભાવ, મિત્રતાના ભાવ, બંધુ જેવા ભાવો, અને પોતાના આત્માની જેમ જ બીજાના પ્રત્યે પણ સમાન વર્તન રાખવું, તેને આપણે સમ તરીકે બીજો આ મિનિંગ થાય છે. રિપીટ કરીએ પાછું. સમનો એક મિનિંગ આપણે જોયો, સમસ્થિતિમાં આવવું, એટલે કે વિભાવ દશાથી દૂર થઈને આત્માના સ્વાભાવિક જે દશા છે તેની અંદર આવવું. તેને ફર્સ્ટ થયું સમનો મિનિંગ, વિભાવ દશામાંથી સ્વભાવમાં આવવું. તે સમનો પહેલો મિનિંગ. સમ અને વિષમ તે આપણે ઘણી વખત આવું મેથ્સની અંદર, ગુજરાતી લેંગ્વેજમાં મેથ્સમાં આવી રીતે ભણ્યા હશું કે સમ અને વિષમ આ પ્રમાણેના બે હોય છે. સમ એટલે કે ઇવન, વિષમ એટલે કે ઓડ અથવા તો વિપરીત. એટલે સમનો પહેલો મિનિંગ આ આપણે સમજ્યા. બીજો મિનિંગ શું છે? તો બીજા મિનિંગમાં આવે છે કે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવા, બધા જ જીવો પ્રત્યે સમભાવ, મિત્રતાના ભાવો, એવા ભાવો રાખવા, અને પોતાના આત્માની જેમ જ બીજા જીવોને પણ જોવા. જેવી રીતે આપણે દેરાસરમાં જઈને ભગવાનને આપણે દર્પણ પૂજા કરતા કેવા ભાવો ભાવીએ છીએ કે હે ભગવાન, આપનો આત્મા અને મારો આત્મા બંને એક જ જેવો છે. આપના આત્માના જે સ્વાભાવિક ગુણો છે તેવા સેમ મારા આત્માના પણ સ્વાભાવિક ગુણો એવા જ સેમ છે. પણ એક ફરક શું છે? મારા આત્માના ગુણો ઢંકાયેલા છે, આવરેલા છે, તેઓનો ઘાત થઈ ગયો છે ઘાતી કર્મો અને અઘાતી કર્મોના કારણે. ઘાતી કર્મોએ મારા આત્માના ગુણોનો ઘાત કરી દીધો છે, અને અઘાતી કર્મોએ મારા આત્માના ગુણો ઉપર આવરણ કરીને તેને વિપરીત સ્વરૂપે પ્રગટ કરી દીધું છે. માત્ર આટલું ફરક છે. ગુણો તો આપના આત્મામાં પણ છે સત્તામાં, અને મારા આત્મામાં પણ સત્તા છે, સત્તામાં રહેલા છે. પણ ફરક શું છે? આપના ગુણો પ્રગટી ગયા છે, પણ મારા ગુણો તે સત્તામાં રહે છતે પણ તે પ્રગટ નથી થયેલા. તે ગુણો રૂપે પ્રગટપણે દેખાઈ શકાતા નથી.
એટલો માત્ર ફરક છે. તે પ્રમાણે આપણે દરરોજ દેરાસરમાં જઈને દર્પણ પૂજા જ્યારે કરીએ ભગવાનને, ત્યારે આવા પ્રકારના ભાવો આપણને ભાવવાના છે. અને તેના આગળ એ પણ ભાવવું કે મારા જે આત્મા ઉપર આટલા કર્મો લાગેલા છે તેને હવે જે ધર્મની દેશના આપે આપેલી છે અને આપે જે મોક્ષ માર્ગ મને આપેલો છે તેના ઉપર ચાલવા માટે હું પ્રવૃત્ત થાઉં અને શ્રેષ્ઠ એવો પુરુષાર્થ યથાશક્તિએ કરું. તે પ્રમાણે આપણે કહીએ છીએ. તો અહીંયા સમનો બીજો મિનિંગમાં આપણે શું જાણ્યું કે જેવો આપણો આત્મા છે તેવા સેમ બીજા આત્માઓ પણ છે. દેરાસરમાં આપણે ભગવાનના આત્માની સાથે આપણા આત્માનો કમ્પેરિઝન કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણને શું કરવાનું છે? ભગવાનના આત્મા સાથે નહીં, પણ બીજાના આત્માઓ સાથે. બધા જ જીવો પ્રત્યે સમભાવો, મિત્રતાના ભાવો અને પોતાના આત્માની જેવા જ તેઓના આત્માઓને પણ જોવાના છે. એટલે કે સત્તામાં આપણા બધાના આત્માઓ એક સરખા છે, પણ બધાના જે પણ કર્મોનો આવરણો છે આપણા બધાના આત્માઓ ઉપર, તે અલગ અલગ સ્વરૂપે, અલગ અલગ પ્રકારના, અલગ અલગ પ્રમાણમાં કર્મોએ આપણા આત્મિક ગુણોને ઢાંકી દીધા છે. તે માટે આપણા બધાની જે હમણાંનો પર્યાયો છે તે બધા અલગ અલગ આપણને દેખાય છે. અને પ્રગટપણે આપણને આપણા બધાના જે હમણાં જીવો દેખાય છે આપણને સંસારીમાં ભમતા, તે આપણા બધાના આત્માઓ સત્તા સ્વરૂપે સરખા હોવા છતાં પણ આપણા બધાના જે પણ કર્મો છે તે અલગ અલગ પ્રમાણમાં અને તે પણ અલગ અલગ રસવાળા, અલગ અલગ સ્થિતિઓવાળા અને અલગ અલગ એવા પ્રકૃતિઓવાળા તેવા હોવાને કારણે આપણા બધાના પર્યાયો સરખા નથી. એટલે કે આપણા બધાની જે અવસ્થાઓ છે સંસારી જીવોની, તે અવસ્થાઓ જુદી જુદી આપણને તેના કારણે દેખાય છે. તો અહીંયા બીજો જે આપણે મિનિંગ કરીએ છીએ સમનો, તેની અંદર આપણને શું વિચારવાનું, કેવા ભાવો રાખવાના કે મારો આત્મા અને બાકી બધા જ સંસારી હોય કે મુક્ત આત્મા છે, હમણાં તો માત્ર જે સંસારી આત્માઓ છે તેના માટે હમણાં વિચારણા કરવાની. તો મારો આત્મા જેવો છે તેવા સેમ બીજાના આત્માઓ પણ છે. એટલે કે સત્તામાં આપણા બધા આત્માઓ સિદ્ધ ભગવંતના આત્માઓ જેવા છે. તેના મૂળ સ્વરૂપે જો જોઈએ તો વર્તમાન અવસ્થાની વાત અહીંયા આપણને કરવાની નથી. પછી ત્રીજો મિનિંગ છે સમ એટલે શું? ત્રીજો મિનિંગ કે રાગ અને દ્વેષથી રહિત એવી અવસ્થા. રાગ દ્વેષથી રહિત અવસ્થા કે બીજાને દુઃખ નહીં ઉપજાવવાનો જે નિશ્ચય કરીએ આપણે, સર્વ સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરીને 48 મિનિટ્સ માટે જે આપણે બેસીએ એક સામાયિક કરવા, તેના કારણે અહીંયા બીજા જીવો છે તેને આપણે દુઃખ નથી આપવાના હવે 48 મિનિટ્સ માટે માત્ર. કારણ કે આપણને કેવા ભાવો ભાવવાના, સાથે સાથે એવા પણ ભાવો આપણે આગળ બીજા મિનિંગની અંદર જોયું કે આપણો આત્મા જેવો છે એવો જ બીજા આત્માઓ પણ છે. તો હવે આ ત્રીજાની અંદર આપણને શું કરવાનું છે? ત્રીજો મિનિંગ જે છે તેની અંદર કે બધા જીવોને, કોઈને પણ જીવને દુઃખ નહીં ઉપજાય તેવા પ્રકારની વર્તણૂક, એટલે કોઈને પણ દુઃખ આપવાનો નથી હવે. તો આ સેકન્ડ મિનિંગના રિલેશનમાં આ છે. એટલે સમજો, આપણે પહેલા કીધું કે બધા જ જીવો મારા જેવા છે, બધા જીવોના આત્માઓ મારા જેવા છે. પછી આગળ આપણે કહીએ છીએ કે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું. આનો ઇનડિરેક્ટ મિનિંગ શું થયું કે જો હું એમના જે પરિસ્થિતિ છે તેના વિશે મારા ઇફ આઈ ફિટ માય સેલ્ફ ઇન હિઝ શૂઝ, એટલે હું તેની અવસ્થા, તેની જગ્યામાં મને રાખીને જોઉં કે જો હું તે ઠેકાણે હોત તો પછી તે પરિસ્થિતિમાં મારી અપેક્ષા શું હોય કે બીજા મારી સાથે કેવી રીતના વર્તન કરે, એવી મારી કેવી અપેક્ષા હશે તેની પરિસ્થિતિમાં, તેની જગ્યાએ જો હું, તો તેવી સેમ મારી જે અપેક્ષા હોય તેના જગ્યાએ હું હોઉં જો તો તેવી જ વર્તણૂક મારે તેની સાથે હમણાં કરવી જોઈએ. એટલે કે સમજો કોઈક એવો ગરીબ છે અને તેને આપણે જોઈએ છીએ હમણાં, જો આપણા મનમાં એવા ભાવ આવે કે તેને હું હેલ્પ ન કરું, એવા ટાઈપના જો ભાવો આવે,
તો પછી આપણને તે વિચારવું કે જો હું તેના જગ્યાએ હોઉં અને હું બીજા કોઈને આ રીતે જતો જોઉં અને તે મને હેલ્પ નથી કરતો તેવો મને ખબર પડે તો પછી મને કેવું લાગે? હું સામેવાળા પ્રત્યે કેવી અપેક્ષાઓ રાખું છું કે સામેવાળો મારી સાથે કેવા ટાઈપના વર્તણૂક કરશે, કરવા જોઈએ સામેવાળાએ. જેવી આપણે અપેક્ષાઓ રાખીએ બીજા પાસે તેવું સેમ વર્તન આપણને કરવું જોઈએ બીજા સાથે. એટલે જે પણ આખા જ સંસારની અંદર કીડીથી કરીને હાથી સુધી, પછી આપણા મનુષ્યો સુધી જેટલા પણ જીવો છે તે બધા જીવોના જગ્યાએ જો આપણે હોઈએ તો આપણે કેવી અપેક્ષા રાખીએ કે આપણી સાથે કેવું વર્તન કરવું જોઈએ બીજા જીવોએ, તેવું સેમ વર્તન આપણને તેની સાથે કરવું જોઈએ. એટલે સમજો આપણે કીડી હોઈએ, કીડીના ભાવની અંદર આપણે શું અપેક્ષા રાખીએ કે બીજા કોઈ મને ત્રાસ ન આપે, ચોક વગેરે લગાવીને મારો મર્ડર ન કરી દે, પગ નીચે કચડી ન દે, હાથથી મસળી ન દે, એવા બધી અપેક્ષાઓ આપણે રાખીએ. તો તેવી જ અપેક્ષાઓ આપણને આ ભાવની અંદર પૂર્ણ કરવી. એટલે શું? કોઈ પણ કીડીને આ રીતે ચોક લગાવીને મારવા નહીં, કોઈ પણ કંસારી ઉપર એવા સ્પ્રે છાંટીને અથવા તો એવી કોઈ પણ દવાઓ છાંટીને તેનો મર્ડર ન કરવો. ઉંદરોને જે રેટ્સ હોય છે તેઓને એવા કોઈ કેક આવે છે પોઈઝનસ, તો તેવા મોર્ટિન જેવા, તો તેવા બધાથી તેના મર્ડર ન કરવા. એટલે આવા બધો વર્તણૂક ક્યારે પોસિબલ થાય? જ્યારે આપણે તેની જગ્યાએ પોતાને ગોઠવીને તેના વિચારો કેવા હશે જો હું તેની જગ્યાએ હોઉં તો પછી મને સામેવાળાથી હું કેવી અપેક્ષા રાખીશ પછી સામેવાળા દ્વારા. આવો વિચાર જ્યારે આપણે કરીએ તો ત્યારે સાચા અર્થમાં આપણે બીજા જીવો પ્રત્યે મૈત્રી ભાવ અને સમભાવ પણ રાખી શકીએ. તો સમનો ત્રીજો મિનિંગ અહીંયા કયો તે આ પ્રમાણે, એટલે બધા જીવો મારા જેવા, અને આગળ એ પણ કે સમભાવ બીજા પ્રત્યે રાખવા, કે હું મારા જે આત્મા છે તેવો સેમ આત્મા બીજા પણ બધા આત્માઓ મારા આત્મા જેવા જ છે. સત્તામાં પણ પર્યાયથી નહીં. પર્યાયથી એટલે શું? પર્યાયથી એટલે હમણાંની જે કરંટ અવસ્થા છે તે પર્યાય કહેવાય. પણ સત્તા એટલે શું? સત્તા એટલે કે બેલેન્સમાં જે સ્ટોકમાં પડેલું છે તેને સત્તા કહીએ. દબાયેલો છુપાયેલો જે પડેલ છે અંદર તેને આપણે સત્તા કહીએ. પણ પર્યાય શું કહેવાય? પર્યાય એટલે કે હમણાંની કરંટ જે અવસ્થા છે, જેવા ટાઈપના કર્મોના ઉદયના કારણે તેની જેવી ગતિ અથવા તો શું મળેલું છે તેનું બાહ્ય રીતે જે સ્વરૂપ છે, તેના જે કશાયો ઉદયમાં છે તે બધા હમણાં તેના પર્યાય તરીકે કહી શકાય. તેની ગતિ કઈ મળેલી છે, તે તિર્યંશમાં છે કે મનુષ્યમાં છે, તે બધું આપણે અહીંયા તેના પર્યાય તરીકે કહીએ છીએ. અને આપણને વ્યવહારિક રીતે જે પણ આપણે વ્યવહાર કરીએ તે વ્યવહાર ક્યારે પણ પર્યાયના અપેક્ષાએ કરવાના હોય છે. સત્તાના અપેક્ષાએ વ્યવહાર ન કરાય. વ્યવહાર એટલે શું? કે જે વંદન આપણે કરીએ, પૂજન કરીએ, તો વંદન પૂજન છે તે પર્યાયની દ્રષ્ટિએ કરાય પણ સત્તાની દ્રષ્ટિએ ન કરાય. એટલે શું? એટલે સમજો કે કોઈક આત્મા, કોઈક જીવ, આપણે હમણાં આગળ કીધું, આપણે આગળ સમજ્યા કે આપણા બધા જ જીવો છે તે સત્તાથી શુદ્ધ આત્મા છે. પણ હવે એક આત્મા છે તે ભિખારી તરીકે છે, અથવા તો એક આત્મા એવો દુરાચારી છે, પર્યાયની અપેક્ષાએ હમણાં તે દુરાચારી છે. અને બીજો આત્મા છે તે સર્વવીરતીધર અને એવા કોઈક શ્રેષ્ઠ પોસ્ટ ઉપર આચાર્ય ભગવંતો જેવા છે. તો હવે આપણે એવી માન્યતા જો ધરાવીશું કે સત્તાની દ્રષ્ટિએ માત્ર આપણને જોવાનું, પણ પર્યાયની દ્રષ્ટિએ કંઈ નહીં જોવાનું. સત્તાની દ્રષ્ટિએ તો બંને એક જ છે, બંનેના આત્મા સેમ છે, એટલે બંનેની સાથે સેમ વ્યવહાર કરવાનું. સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતોને વંદન કરવું એટલે તેની સાથે સાથે તે દુરાચારી છે તેને પણ વંદન કરી આવીએ. આવા ન કરાય. કારણ કે વ્યવહારિક રીતે જે આપણે વ્યવહારો કરીએ તે વ્યવહાર, તેના માટે આપણને સત્તાની અપેક્ષાએ ન જોવું પણ પર્યાયની અપેક્ષાએ જોવું. અને ગુણોના પણ જે આપણે અનુમોદના કરીએ તે ગુણોની અનુમોદના
કયા ગુણો પ્રગટેલા છે તેની અનુમોદના કરાતી હોય છે, પણ જે ગુણો દબાયેલા, છુપાયેલા, ઘાત કરેલા હોય છે તેની આપણે અનુમોદના નથી કરતા. અને તેવા જે ગુણોની અપેક્ષાએ જે શ્રેષ્ઠ છે તે પણ કોને કહીએ છીએ? ગુણોની અપેક્ષાએ શ્રેષ્ઠ કે જેના ગુણો પ્રગટી ગયા છે તેને આપણે કહીએ છીએ. પણ એ નહીં કે ગુણો તો પડ્યા છે, દબાયેલા છે, સત્તામાં રહેલા છે, તો હવે આમને પણ આવી રીતના સેમ વર્તન કરીએ, તેમના વિશે પણ દુરાચારીને પણ વંદન કરી આવીએ. આવું ન કરાય. પણ માત્ર શું કરાય? પંચમહાવ્રતધારી, સર્વવીરતીધર, ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતો હોય તેમના વિશે આ પ્રમાણેનું વર્તન કરાય. ઓકે, તો સમનો થોડો મિનિંગ અહીંયા આપણે સમજ્યા. અહીંયા આપણો ટાઈમ કમ્પ્લીટ થયો છે એટલે અહીંયા આપણે રાખીએ છીએ. સામાયિકનો મહત્વ અને તે ક્યારે કઈ રીતે કરવું જોઈએ અને તેના ફળો પછી કઈ રીતના આપણને પ્રાપ્ત થાય તે આપણે હવે આગળના વર્ગમાં જાણીશું. ઓકે, તો જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ, બધા સાતામાં રહેજો.